નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને મેળવી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, વિડીયોના અંતમાં તેમજ કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને મેળવી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, વિડીયોના અંતમાં તેમજ કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 અરજી ફી। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹300 નિર્ધારેલ છે તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારો માટે આ ભરતી નિઃશુલ્ક છે, એટલે કે તેમને અરજી ફી ચૂકવવાની જરૂર નથી। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ। આ ઉપરાંત સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે દર મહિને મળવાપાત્ર પગાર ધોરણ અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને મેળવી શકો છો। આ ઉપરાંત વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, વિડીયોના અંતમાં તેમજ કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એન્ડ માઇનિંગ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન મારફતે કરવામાં આવી શકે છે। પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં, વિડીયોના અંતમાં તેમજ કોમેન્ટ બોક્સમાં જઈને મેળવી શકો છો। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઓનલાઈન, નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારત। ભરતી જાહેરાતની તારીખ 26 જુલાઈ 2024, અરજી કરવાની શરૂઆતની તારીખ 26 જુલાઈ 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024। નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માઇનિંગ લિમિટેડ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો।
વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.